સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોની પ્રજાલક્ષી અને વિકાસ અવરોધક જો હુકમી ભરી શાસન પદ્ધતિના વિરોધ બાબતે પાયલ સાકરિયા વિપક્ષ નેતા સુરત મહાનગરપાલિકા નિવેદન આપ્યું હતું। સુરત મહાનગરપાલિકાના વિપક્ષના કોર્પોરેટર શ્રી જ્યારે અલગ અલગ સોસાયટીના લોકો વચ્ચે જતા હોય છે ત્યારે સોસાયટીમાં સીઓપીની જગ્યાનો પાલિકા દ્વારા વેરો લેવામાં આવે છે તો તેને વિકસિત કેમ કરી આપવામાં આવતું નથી તેવી રજૂઆત અને માંગણીઓ લોકોની સતત રહેતી છે। જે કામગીરી કરવામાં પાલિકાના નગરસેવક તેમની ગ્રાન્ટ ફાળવી શકે તે કોઈ નીતિ નક્કી કરવામાં શાસકો આજ દિન સુધી પ્રજાલક્ષી અભિગમના અભાવના કારણે સોસાયટીની સીઓપીમાં પેવર બ્લોક નાખી વિકાસનું કામ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે। વધુમાં સુરત મહાનગરપાલિકામાં આવેલ ખાનગી સોસાયટીઓની સીઓપીની જગ્યાનો પાલિકા દ્વારા જગ્યાના વપરાશના હેતુ મુજબ તોતિંગ વેરાઓની વસૂલાત કરવામાં આવી રહી છે। જે જગ્યાનો વેરો સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીમાં ફાળો ઉઘરાવીને પરાણે ભરવાની ફરજ પડી રહી છે। સુરત શહેરની મોટાભાગની સોસાયટીના રહીશો નાના મોટા પ્રસંગે તેમજ વાહન પાર્ક કરવા સીઓપીનો વપરાશ કરતા હોય છે। તેથી શહેર હિતમાં અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં લઈ આગામી તારીખ 29/12/2023 ના રોજ મળનાર સામાન્ય સભામાં પાલિકામાં સમાવિષ્ટ તમામ ખાનગી સોસાયટીના સીઓપીની પ્લોટને ડેવલપ કરવા પેવર બ્લોક બેસાડવા પાલિકાના ચૂંટાયેલ તમામ નગરસેવકોની અનુદાનની રકમમાંથી કામગીરી કરાવી શકે તે હેતુસર મહિલા નગરસેવકોને વિશેષ અનુદાનની રકમ ફાળવી સોસાયટીઓમાં બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે સ્વચ્છ અને સુવિધાયુક્ત સીઓપી ડેવલપ કરાવી લોક સુવિધામાં વધારો કરવાનું ઠરાવવા માટે વિપક્ષ દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી। પરંતુ આ દરખાસ્તને એજન્ડામાં સમાવી તેના પર ચર્ચા કરવાના અને અમલ કરવાના બદલે સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દ્વારા પોતાની સત્તાની રૂએ જો હુકમથી દરખાસ્તને ડિસલાવ કરેલું છે, જે શાસકોની શહેરની જનતા વિરોધીની નીતિ છતી કરે છે તેવું પાયલ સાકરિયાએ જણાવ્યું હતું। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જ્યારથી ચૂંટાયા ત્યારથી લઈને હંમેશા લોકોની વચ્ચે રહ્યા છે અને લોકોની રજૂઆતો સાંભળતા આવ્યા છે। ત્યારે છેલ્લા જ્યારથી ચૂંટાયા ત્યારથી લઈને કોમન એક રજૂઆત એવી રહી છે કે જે સોસાયટીની અંદર જે સીઓપીની જગ્યા છે કે જે સોસાયટી પોતાના ઉપયોગ માટે વાપરતી હોય, સારા નરસા પ્રસંગો માટે સોસાયટીના લોકો વાપરતા હોય છે, વાહનોના પાર્કિંગ કરવા માટે વાપરતા હોય છે, ત્યારે લોકોની એવી રજૂઆત હતી કે ભાઈ આ સીઓપીની જગ્યા છે એની અંદર પેવર બ્લોક નાખવામાં આવે। આ રજૂઆતને ધ્યાને લઈને વિપક્ષ દ્વારા આવનારી જે સામાન્ય સભા છે એમના અંદર એક દરખાસ્ત મૂકવામાં આવી અને દરખાસ્ત અમે એવી મૂકી છે કે ભાઈ સોસાયટીની જે સીઓપીની જગ્યા છે એમને ડેવલપ કરવા માટે એમાં પેવર બ્લોક નાખવા માટેની એક પોલિસી બનાવવામાં આવે અને એ પોલિસી અંતર્ગત કોર્પોરેટરો પોતાની ગ્રાન્ટ જે મળવાપાત્ર છે એમાંની ગ્રાન્ટ એ પેવર બ્લોકમાં વાપરી શકે એના માટેની અમે એક દરખાસ્ત કરી હતી। પરંતુ ભાજપી શાસકો અને સુરત મહાનગરપાલિકાના મેયરશ્રીને વિકાસના કામમાં કોઈ જ રસ ના હોય એવી રીતે આ દરખાસ્તને ઉડાડીને ડિસઅલાઉ કરી દીધી। હોદ્દાની પોતાના મેયરશ્રીના જે હોદ્દાની રૂએ જે ડિસઅલાઉ કરી છે એનાથી એમની માનસિકતા છતી થાય છે કે જે વિકાસના કામોની વાત કરે છે પણ વિકાસના કામ વિરોધી આ ભાજપી શાસકો છે। જ્યારે લોકોની વાત આવતી હોય, લોકોના વિકાસના કામની વાત આવતી હોય ત્યારે અને સુરત મહાનગરપાલિકાની અંદર સીઓપીની જેટલી પણ જગ્યાઓ છે એમનો ખૂબ મસ્ત મોટો વેરો ઉઘરાવતા હોય છે ત્યારે વેરાના જે આપણે સામે સુવિધાઓ આપવી જોઈએ એ સુવિધાના ભાગરૂપે જ્યારે પેવર બ્લોક નાખવાની પણ વાત આવે છે ત્યારે મેયરશ્રી આ દરખાસ્ત ઉડાડીને પોતાની જે વિકાસ વિરોધી જે માનસિકતા છે એ છતી કરી છે। સવાલ ન્યા થાય છે કે જે અમે જે દરખાસ્ત મૂકી હતી એમને સામાન્ય સભામાં જો લઈ જઈને એ મુદ્દા ઉપર જો ડિસ્કશન કરી હોત, એમના ફાયદા અને ગેરફાયદા વિશે 120 કોર્પોરેટર વચ્ચે જો આ ડિસ્કશન થઈ હોત અને પછી જો એમણે ઉડાડી હોત તો પણ એમ થાત કે ભાઈ કમસે કમ જે લોકોના જે કામ છે, લોકોની જે માંગણી ને લાગણી છે એ વિષય ઉપર સામાન્ય સભાની અંદર ચર્ચા તો થઈ, પરંતુ પોતાની જે વિકાસ વિરોધી જે માનસિકતા છે એ છતી કરીને આ જે દરખાસ્ત છે ઉડાડી દીધી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।